વિદ્યાર્થી મિત્રો, પ્રકરણમાં થોડા આગળ વધીએ, નવા કોન્સેપ્ટ તરફ જોઈએ. વિદ્યુત ઋણતા આપણો નવો ટોપિક છે. સૌથી પહેલાં એની ડેફિનેશન: સંયોજનમાંના પરમાણુના બંધમાં ભાગ લેતા સહિયારા ઇલેક્ટ્રોન, એ સહિયારા ઇલેક્ટ્રોનને દરેક પરમાણુનું કેન્દ્ર પોતાની તરફ આકર્ષે છે. બસ એ આકર્ષણની વૃત્તિ એટલે વિદ્યુત ઋણતા કહેવાય. શોર્ટમાં એમ પણ કહી શકીએ કે પરમાણુના કેન્દ્રની ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ એટલે વિદ્યુત ઋણતા. આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની જેમ વિદ્યુત ઋણતાનું નિરપેક્ષ મૂલ્ય માપી ન શકાય, પણ તેમ છતાં પાઉલિંગ માપક્રમ, મુલિકન જાફે માપક્રમ, ઓલરેડ રોચોવ માપક્રમ, આ બધા માપક્રમની મદદથી વિદ્યુત ઋણતાના મૂલ્યો વિકસાવવામાં ઘણી મદદ મળી છે. તે પૈકીનું માપક્રમ વ્યાપક રીતે વપરાય છે. ઈસવીસન 1922માં અમેરિકન વૈજ્ઞાનિક પાઉલિંગે ફ્લોરિનની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ સૌથી વધુ ગણાવી અને એનું વિદ્યુત ઋણતાનું મૂલ્ય 4 નક્કી કર્યું, અને લિથિયમની વિદ્યુત ઋણતાનું મૂલ્ય 1 નક્કી કરવામાં આવ્યું. ફ્લોરિન માટે વિદ્યુત ઋણતાનું મૂલ્ય 4 અને લિથિયમ માટે વિદ્યુત ઋણતાનું મૂલ્ય 1 નક્કી કરવામાં આવ્યું. જનરલી સમૂહમાં ઉપરથી નીચે જઈએ તો આપણે એક સમરી મેળવીએ. કદ વધે, ત્રિજ્યા વધે, મુખ્ય ક્વોન્ટમ અંક વધે, કેન્દ્રનું ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ એટલે કે વિદ્યુત ઋણતા ઘટે, તો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધે, તો વિદ્યુત ધનતા વધી એમ કહેવાય. ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધે એટલે ધાત્વીય ગુણ વધ્યો એમ કહેવાય. તો અધાત્વીય ગુણ ઘટે. કેન્દ્રીય વીજભાર વધે એટલે કે ધનભાર વધે, તો ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધે એટલે વિદ્યુત ઋણતા વધે. એ જ રીતે આવર્ત 2 કરતાં આવર્ત 3ના તત્વોના કદ વધારે હોય એટલે સ્વાભાવિક રીતે આવર્ત 2 કરતાં આવર્ત 3ના તત્વોની વિદ્યુત ઋણતા પ્રમાણમાં ઓછી હોય. હવે આવર્તમાં ડાબીથી જમણી તરફ મુખ્ય ક્વોન્ટમ અંક અચળ, પણ અંદર પ્રોટોન અને બહાર ઇલેક્ટ્રોન વધતા જાય એટલે આકર્ષણ વધવાના કારણે કદ ઘટે, તો ત્રિજ્યા પણ ઘટે. આકર્ષણ વધ્યું કેન્દ્રનું ઇલેક્ટ્રોન પ્રત્યેનું એટલે વિદ્યુત ઋણતા વધી, તો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઘટે, તો વિદ્યુત ધનતા ઘટે, તો ધાત્વીય ગુણ ઘટે, તો અધાત્વીય ગુણ વધે. સમૂહ 2ના તત્વો કરતાં સમૂહ 3ના તત્વોના અનુવર્તી કદ પ્રમાણમાં ઓછા હોય, એના કારણે આકર્ષણ વધારે હોય, એના લીધે વિદ્યુત ઋણતા સમૂહ 2 કરતાં 3ના તત્વોની સામાન્ય રીતે વધારે જોવા મળે. ક્વેશ્ચન છે: કાર્બન, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને સિલિકોન, આમાં વિદ્યુત ઋણતાનો ક્રમ દર્શાવવાનો છે. તો આપણે જોઈએ કે આવર્ત નંબર 2 ના તત્વો છે કાર્બન અને નાઇટ્રોજન, અને એક જ આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ આકર્ષણ વધે એટલે વિદ્યુત ઋણતા વધે, એટલે નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા કાર્બન કરતાં વધારે છે. આટલો આપણને અહીંયાથી ખ્યાલ આવે. અને બાકીના 2 તત્વો સિલિકોન અને ફોસ્ફરસ એ આવર્ત 3ના છે, અને આવર્ત 3માં પણ ડાબીથી જમણી જઈએ એટલે વિદ્યુત ઋણતા વધે, એટલે ફોસ્ફરસની વધારે જ હશે સિલિકોન કરતાં. પણ અહીંયા આવર્ત 2ના તત્વો કાર્બન અને નાઇટ્રોજન છે, એના કદ નાના હોય પ્રમાણમાં આવર્ત 3ના તત્વો કરતાં, તો આ 2ની વિદ્યુત ઋણતા વધારે હોય આ 2 કરતાં. તો હવે કાર્બન, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને સિલિકોન એની વિદ્યુત ઋણતાનો ઉતરતો યોગ્ય ક્રમ
આ રીતે દર્શાવી શકાય છે. આ આવર્ત 3ના તત્વો, આવર્ત 2ના તત્વો. અને એમાં બી ડાબીથી જમણી વિદ્યુત ઋણતા વધે એટલે આની વધારે આની ઓછી. એ જ રીતે ફોસ્ફરસની વધારે ને સલ્ફરની ઓછી. નેક્સ્ટ છે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને ઓક્સિજન. આમાં વિદ્યુત ઋણતાનો યોગ્ય ક્રમ લેવો છે. તો આવર્ત નંબર 2ના તત્વો છે ફ્લોરિન અને ઓક્સિજન. એમાં સ્વાભાવિક રીતે ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે હોય. આવર્ત 3નું તત્વ છે ક્લોરિન, તો એની વિદ્યુત ઋણતા આ બે કરતાં ઓછી હોય. અને આવર્ત 4નું તત્વ છે બ્રોમિન, એટલે એનું કદ તો સૌથી વધારે, એટલે એની વિદ્યુત ઋણતા તો સૌથી ઓછી હશે. તો આ ક્રમ આવશે ફ્લોરિન, ઓક્સિજન, ક્લોરિન અને બ્રોમિનમાં વિદ્યુત ઋણતાનો આ યોગ્ય ક્રમ દર્શાવી શકાશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો વિદ્યુત ઋણતા વિશે માહિતી મળી શકે. હવે એકવાર એક સમરી રિપીટ કરી લઈએ. સમૂહમાં ઉપરથી નીચે જઈએ, સમૂહમાં ઉપરથી નીચે તો પરમાણુ ત્રિજ્યા વધે, આયનીકરણ એન્થાલ્પી ઘટે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઘટે અને ઇલેક્ટ્રોન નેગેટિવિટી એટલે કે વિદ્યુત ઋણતા પણ સમૂહમાં ઉપરથી નીચે ઘટે. કારણ કે કેન્દ્રની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ઘટી જાય એટલા માટે. એ જ વસ્તુ આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ તો ત્રિજ્યા ઘટે. બાકીની ત્રણેય વસ્તુ આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા, આ ત્રણ વસ્તુ લેફ્ટ ટુ રાઈટ આવર્તમાં વધતી જાય. નેક્સ્ટ ક્વેશ્ચન છે સંયોજકતા અથવા તો ઓક્સિડેશન અવસ્થાઓ વિશે માહિતી. તો અહીંયા સમૂહ 1, 2 અત્યારના હાલના પ્રમાણે 13, 14, 15, 16, 17 અને 18 એના સંયોજકતા ઇલેક્ટ્રોન ક્રમશઃ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 દર્શાવેલા છે. તો આની સંયોજકતા 1 હોઈ શકે, આમાં 2 હોઈ શકે, આમાં 3 હોઈ શકે, આમાં 4. પણ જેની બાહ્યતમ કક્ષામાં 5 છે એ 3 મેળવી બી શકે કે 5 ગુમાવી બી શકે. તો એની જે સંયોજકતા છે એ 3 અને 5 આવી શકે. એ જ રીતે સમૂહ 16માં 2 અને 6, સમૂહ 17માં 1 અને 7 અને સમૂહ 18માં શૂન્ય સમૂહના તત્વો છે તો 0 અને બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય તો 8 ઓક્સિડેશન અવસ્થા પણ આવી શકે. OF2માં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક એટલે કે ઓક્સિડેશન અવસ્થા એટલે કે સંયોજકતા +2 છે OF2ની અંદર. કારણ કે ફ્લોરિન એ વધારે વિદ્યુત ઋણતાવાળું તત્વ છે, એની બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન ખૂટે છે, તો એ આસાનીથી મેળવે. એટલે એક ફ્લોરિનનો ઓક્સિડેશન આંક -1, એવા 2 ફ્લોરિન છે એટલે -2 થાય. તો એને બેલેન્સ કરવા માટે ઓક્સિજનનો ઓક્સિડેશન નંબર +2 હોવો જોઈએ. એ જ રીતે સોડિયમ મોનોક્સાઇડ, આમાં ઓક્સિજનનો ઓક્સિડેશન નંબર -2 છે. કારણ કે સોડિયમ એ ધાતુ તત્વ છે, સમૂહ 1નું તત્વ છે, તો એની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય, એ ઇઝીલી ગુમાવે, તો એનો ઓક્સિડેશન નંબર +1 આવે. આવા 2 સોડિયમ છે એટલે +2 થાય અને ઓક્સિજન -2 એટલે સંયોજન વિદભારની રીતે બેલેન્સ થઈ જાય. આવર્ત કોષ્ટકમાં જે ડી વિભાગના તત્વો છે એમાં પ્રથમ શ્રેણી સ્કેન્ડિયમથી લઈને ઝિંક સુધીના તત્વો આ વિવિધ સંયોજકતાઓ ધરાવે છે. નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન સમૂહ 15, 16 અને 17ના પ્રથમ તત્વો છે. એમાં અનુક્રમે 3, 2 અને 1 ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ છે. એટલે એમાંથી અનુક્રમે આયનો બનશે N-3, O-2, F-1. જ્યારે સમૂહ 18ના જે તત્વો છે
હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. આ બધામાં હિલિયમ સિવાયના જે તત્વો છે એમાં અષ્ટક પૂર્ણ છે. હિલિયમની પ્રથમ કક્ષા પૂર્ણ છે 1s2. એટલે આ તમામ તત્વો નિષ્ક્રિય, ઉમદા અથવા તો વિરલ વાયુ તત્વો કહેવાય છે. ફરીથી એકવાર સમરાઇઝ કરી લઈએ. દરેક સમૂહના તત્વોની કોમન ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન. સમૂહ 1ના તત્વો NS1, ત્યારબાદ સમૂહ 2 NS2, સમૂહ 13 NS2np1, સમૂહ 14 NS2np2, સમૂહ 15 NS2np3, સમૂહ 16 NS2np4, સમૂહ 17 NS2np5, સમૂહ 18 NS2np6. નેક્સ્ટ અગત્યની બાબત, 3d2 4s2 કોઈની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન ના હોય. 3d5 4s2, સોરી 3d5 4s1, 3d5 4s2 અને 3d2 4s1 બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચનાઓ છે. એમાંથી મોસ્ટ સ્ટેબલ 3d5 4s2 હશે. એનું રીઝન, આમાં 4s પૂર્ણ ભરાયેલી અને 3d અર્ધ પૂર્ણ ભરાયેલી છે, એટલે એની સ્ટેબિલિટી વધારે હોય. સાથે મહત્તમ ઇલેક્ટ્રોન આમાં સમાયેલા છે, એટલે મહત્તમ દૂર કરી શકે તો +7 એનો ઓક્સિડેશન નંબર આવી શકે. બીજો એક ઓબ્જેક્ટિવ છે, પરમાણુ ક્રમાંક 7 ધરાવતા તત્વ એની ઇલેક્ટ્રોનના 2 5 થાય તો બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે તો એ મહત્તમ ઓક્સિડેશન અવસ્થા +5 ધરાવી શકે. એ જ રીતે પરમાણુ ક્રમાંક 8 હોય તો એની ઇલેક્ટ્રોનના 2 6 થાય તો એ મહત્તમ 6 ઇલેક્ટ્રોન ગુમાવી શકે, તો એની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા +6 થઈ શકે. સિલિકોન ટેટ્રાબ્રોમાઇડ SiBr4, આમાં Siની વેલેન્સી +4 અને બ્રોમાઇડ 1 - એવા 4 છે, એટલે 4 બ્રોમિન માઇનસ અને 4 સિલિકોનના +4 એમ કરીને સંયોજન બેલેન્સ બને. એ જ રીતે એલ્યુમિનિયમ સલ્ફાઇડમાં એલ્યુમિનિયમની વેલેન્સી +3 અને 1 સલ્ફરની -2 થશે. એક ઓબ્જેક્ટિવ છે વિદ્યાર્થી મિત્રો, એક તત્વ છે A જેની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે અને B જેની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. તો એનાથી બનતા સંયોજનનું અણુસૂત્ર દર્શાવો. તો સમજીએ. એની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે તો એ ધાતુ હશે તો 3 ઇલેક્ટ્રોન ગુમાવશે. જો બીની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હશે તો એ 2 મેળવશે, તો B -2 બનશે. હવે અહીંયા 3 ગુમાયા છે ને અહીંયા 2 મેળવ્યા છે, તો આ ઇક્વેશનને 2 વડે ગુણીએ અને આ ઇક્વેશનને 3 વડે ગુણીએ તો કંઈક આ પ્રકારનું ઇક્વેશન થશે. હવે આણે ગુમાયેલા અને આણે મેળવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા બિલકુલ સરખી થઈ જશે. તો હવે આપણે જોઈ શકીએ આના પરથી અણુસૂત્ર Aની સંખ્યા 2 હશે, Bની સંખ્યા 3 હશે. તો સંયોજનનું અણુસૂત્ર A2B3 થઈ શકશે. વિદ્યાર્થી મિત્રો, રિપીટ એકવાર જોઈ લઈએ આ ક્વેશ્ચન. એની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે અને બીની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, તો એનાથી બનતા સંયોજનનું સૂત્ર. એની બાહ્યતમ કક્ષામાં જો 3 ઇલેક્ટ્રોન હોય તો એ ધાતુ તત્વ હોય અને એ ઇલેક્ટ્રોન ગુમાવવાનો ગુણધર્મ ધરાવે. અને જો બીની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય તો એ 2 મેળવવાનો ગુણધર્મ ધરાવે. તો આ રીતે જોઈએ તો અહીંયા ગુમાયેલા ઇલેક્ટ્રોન અને મેળવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી નથી. આ બેને જો એટેચ કરવા હોય તો આણે ગુમાયેલા અને આણે મેળવેલા ઇલેક્ટ્રોન સરખા હોવા જોઈએ. તો એના માટે આપણે આ ઇક્વેશનને 2 વડે અને આને 3 વડે ગુણીએ તો આપણને કંઈક આ પ્રકારની ફોર્મ્યુલાઝ ઇક્વેશન્સ મળે છે. તો અહીંયાથી આપણને ખ્યાલ આવી શકે કે એની સંખ્યા 2 અને બીની સંખ્યા 3, એટલે સંયોજનનું અણુસૂત્ર A2B3 થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે સંયોજકતા અને ઓક્સિડેશન અવસ્થાના આધારે આપણે અનેક તત્વો
વિશેની ઓક્સિડેશન અવસ્થાની ડિટેલ માહિતી મેળવી શકીએ. આના પછી એક પ્રકરણ આવશે રેડોક્સ પ્રક્રિયા. એમાં પણ આપણે ઓક્સિડેશન અવસ્થાઓ અથવા સંયોજકતાઓ વિશે વધારે માહિતી મેળવીશું.